નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, હનુમાનજી જે ભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જો તમે હનુમાનજીના મંદિરે જાઓ અને જો હનુમાનજીનું નામ લો તો હનુમાનજી પ્રસન્ન નહીં થાય, પરંતુ જો તમે જય શ્રી રામ બોલશો તો હનુમાનજીની કૃપા તમારી પર વરસે. તો આવા હનુમાનજીના ધામના દર્શન કરીશું ધર્મલોકમાં. વડોદરાના હરણી રોડ ઉપર આવેલું છે ભીડભંજન હનુમાનજીનું મંદિર. આ મંદિર માટે એવું કહેવાય છે કે અહીંયા હનુમાનજી રામજીના આદેશથી બિરાજમાન થયા છે, અને તે પણ એક અનોખા રૂપમાં. ત્યારે આ મંદિરે ભગવાન વિષ્ણુના બંને અવતાર આવી ચૂક્યા છે. તે રામા અવતાર હોય કે ભગવાન કૃષ્ણનો. એવું કહેવાય છે કે રામજી અને હનુમાનજીની કથા ભગવાન કૃષ્ણએ પાંડવોને સંભળાવી હતી, અને એટલે જ આ મંદિરનો મહિમા વધી જાય છે. તો ચાલો દર્શન કરીએ વડોદરામાં બિરાજતા ભીડભંજન હનુમાનજીના. વડોદરાના હરણી રોડ ઉપર આવેલું ભીડભંજન હનુમાન મંદિર આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં શ્રી રામના આદેશથી હનુમાનજી બિરાજમાન થયા, અને આ કથા શ્રી કૃષ્ણએ પાંડવોને આ જ જગ્યા પર બેસીને સંભળાવી હતી. એટલે કહી શકાય કે આ પવિત્ર ભૂમિ પર ભગવાન વિષ્ણુના બંને અવતાર રામ અને કૃષ્ણ આવ્યા હતા. ત્યારે અહીંયા બિરાજમાન છે સ્વયંભૂ હનુમાનજી, જેનો સાક્ષાત્કાર દરેક ભક્તને થઈ રહ્યો છે. મંદિર અને તેના ઇતિહાસ વિશે જો વાત કરીએ તો મંદિર આજના સમયમાં હરણી ગામ અને તે સમયના હિરણાનગરની અંદર આવેલું હતું. આ મંદિર કેટલા સમય પહેલા બન્યું તેના પુરાવા કરતા આ મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો મહાભારતમાં શ્રી કૃષ્ણએ પાંડવોને આ જગ્યા વિશે માહિતી આપી હતી, અને તેનો ઉલ્લેખ મંદિર અને આ પવિત્ર ધરાનું વર્ણન સ્કંદ પુરાણના રેવા ખંડમાં કરવામાં આવ્યું છે. શ્રી ભીડભંજન હનુમાન મંદિર હરણીમાં વડોદરા સ્થિર આવેલું છે. પૌરાણિકતા અને ઐતિહાસિકતાથી ભરેલું આ મંદિર છે. શાસ્ત્રમાં સ્કંદ પુરાણની અંદર એનું વર્ણન બતાવ્યું છે. અને ઐતિહાસિકતાની વાત કરીએ તો સર સયાજીરાવ ગાયકવાડ આ મંદિરે એમની સવારી આવતી હતી એમ પણ કહેવાય છે. જ્યારે મોહમ્મદ ગજનીનું શાસન ચાલતું હતું ત્યારે મોહમ્મદ ગજની દરેક મંદિરોને તોડતો હતો. તે વખતે સાધુ સંતોએ આ મંદિરના રક્ષણ માટે આ મંદિરનો ગુંબજ મસ્જિદ જેવો બનાવી અને આ મંદિરનું રક્ષણ કર્યું છે. હનુમાનજી અને દૈત્યો વચ્ચે યુદ્ધ થયું હતું. પુરાણોમાં ઉલ્લેખ છે કે ઘણા સમય સુધી હનુમાનજી અને દૈત્ય વચ્ચે યુદ્ધ ચાલ્યું. સ્વયં પ્રભુ શ્રી રામ આ દૈત્યના વધ માટે ત્યાં પહોંચ્યા ત્યારે બ્રહ્માજીએ આકાશવાણી કરી હતી કે આ દૈત્ય અજર અમર છે, તેને બ્રહ્માજીનું વરદાન પ્રાપ્ત છે, જેથી તે મૃત્યુ પામી શકે નહીં. ત્યારે ભગવાન શ્રી રામે હનુમાનજીને વિરાટ રૂપ ધારણ કરી તેનો નાશ કરવાનું કહ્યું. ત્યારે હનુમાનજીએ દૈત્યને હાથમાં પકડી અને હવામાં ફેંકી તેને જમીન પર પછાડે છે, તેને પગમાં દબાવી રાખે છે, અને ત્યારબાદ ભગવાન શ્રી રામે તેમને કહ્યું આ દૈત્ય અજર અમર છે, તેનું મૃત્યુ શક્ય નથી. ત્યારે આક્રોશથી હનુમાનજી દૈત્યને પોતાના પગમાં દબાવે છે અને ગદાનો પ્રહાર કરે છે. તે સમય જોઈ ભગવાન શ્રી રામ કહે છે તથાસ્તુ. ત્યારથી જ હનુમાનજી ત્યાં સ્થિર થઈ ગયા. ભગવાન શ્રી રામે કહ્યું દૈત્યનું મૃત્યુ શક્ય નથી, ત્યારે તમારી શક્તિથી તમારા પગમાં દબાવી રાખો અને કાલાંતરે આ નગરી મનુષ્ય નગરી થશે. તો તમારું વિરાટ રૂપ, ભયંકર રૂપ અને વાનર રૂપ જોઈ લોકો ગભરાઈ જશે, જેથી આ કાળથી મનુષ્ય રૂપ બિરાજમાન થઈ અને સાધુ સંતો અને ઋષિ મુનિઓનું કષ્ટો દૂર કરો. એટલે ગુજરાતીમાં કષ્ટનો બીજો અર્થ થાય છે ભીડ દૂર થઈ. અહીં ભીડભંજન તરીકે હનુમાનજી પ્રસિદ્ધ થયા. હનુમાનજીનું ભીડભંજન મંદિર છે. અહીંયા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે, અને માનવ સ્વરૂપમાં સૌથી મોટી મૂર્તિવાળું આ મંદિર છે. હું નાનપણ તો જ્યારે 7 વર્ષનું ત્યાંથી આ મંદિરમાં દર્શન કરવા આવું છું. મારા જે કંઈ પ્રોબ્લેમ હોય છે તે હનુમાનજી મહારાજ મારા પૂર્ણ કરે છે, અને ઘણા વખતે મારા એવા ક્રિટિકલી પ્રોબ્લેમ જે હોય છે તે પણ હનુમાનજી મહારાજને 11 હનુમાન ચાલીસા ઊભો કરતો હતો કાયમ માટે, અને જ્યારે મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો. मैं यहाँ 14 साल से आ रही हूँ इनके साथ ही, जब से हमारी शादी हुई है तब से, और मुझे भी यहाँ के बहुत मन को शांति मिलती है और श्रद्धा में जुड़ने की बहुत ही अच्छी लगन लगती है यहाँ पे.
અહીં અરણીનું જંગલ હતું. સમયકાળ થતા આ સ્થળ અરણી હરણી તરીકે થઈ ગયું. આજે પ્રસિદ્ધ થયું છે. અહીંયા શ્રાવણ માસ હોય તો ભવ્ય મેળો ભરાય છે. સાથે જ મંગળવાર હોય, શનિવાર હોય કે પછી હનુમાન જયંતિ, લાખો ભાવિક ભક્તોની ભારે ભીડ અહીં જોવા મળે છે. આ પવિત્ર ભીડભંજન હનુમાનજી મંદિર લાખો ભાવિક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા દરેકની મનોકામના પૂરી થાય છે. હું વર્ષોથી અહીંયા આવ્યા કરું છું, કારણ કે મારા ભણાયેલા છોકરાઓ અહીંયા મંદિરમાં જ છે. અને અહીંયા શ્રાવણ મહિનામાં મોટો મેળો ભરાય છે. એ મેળાની અંદર લાખો ભક્તો આવે છે અને પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. હનુમાનજીના મંદિરમાં દાદાની પ્રતિમા વાનર સ્વરૂપે હોય છે, પણ આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં દાદા મનુષ્ય સ્વરૂપે બિરાજમાન છે. સ્કંદ પુરાણ શ્લોકના આધારે કહેવાય છે કે અનંત કોટી વર્ષ સુધી વિશ્વામિત્રી નદીના કિનારે રહેતા હનુમાનજીને આજ્ઞા કરવામાં આવી છે અને વીર હનુમાનજી બિરાજમાન છે. ભક્તોના કષ્ટરૂપી ભીડને દૂર કરતા હોવાથી ભીડભંજન હનુમાન દાદા નામ પડ્યું. શ્રી રામ ભગવાનની 11 બ્રહ્મ વર્ષ સુધી આ સ્થળ પર મુકામ કરવાની આજ્ઞાને અનુસરી દાદા ભક્તોની રક્ષા કરી રહ્યા છે. ભીડભંજન હનુમાનજી દાદાનું મંદિર હરણી એરપોર્ટ રોડ પર આવેલું છે, જ્યાં નજીકમાં હરણી ગામ પણ આવેલું છે. વર્ષોથી અહીંયા શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે મોટો મેળો ભરાય છે. શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમા આ હનુમાન દાદાના મંદિરમાં ભક્તો દેશ વિદેશથી પણ આવે છે. વડોદરામાં અનેક ધાર્મિક સ્થાનો અને આ મંદિરો આવેલા છે, પરંતુ હનુમાનજીનું આ મંદિર અતિ પૌરાણિક છે, જેથી ભક્તોમાં આસ્થા રૂપે રહ્યું છે. ધર્મલોક ડેસ્ક, GSTV. અરવલ્લીના સાકરિયા ગામમાં સૂતેલા હનુમાનજીના દર્શન થાય છે. આવી પ્રતિમા ભારતમાં માત્ર 2 જ જગ્યાએ છે અને તેમાંની એક ગુજરાતના અરવલ્લીમાં આવેલી છે. આ મંદિર સાથે મહાભારત કાળની કથા જોડાયેલી છે. એવું કહેવાય છે કે જ્યારે પાંડવો અહીં આવ્યા હતા ત્યારે ભીમ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને ભીમનું જે અભિમાન છે તે તોડવા માટે હનુમાનજી વચ્ચે રસ્તામાં સૂઈ ગયા. જ્યારે ભીમે હનુમાનજીને તેમની પૂંછ હટાવવાનું કહ્યું ત્યારે હનુમાનજીએ ભીમને કહ્યું કે તે જાતે જ ઉઠાવી લે, પરંતુ ભીમ તે ન કરી શક્યો અને આખરે ભીમનું જે શક્તિનું અભિમાન હતું તે હનુમાનજીએ તોડ્યું અને ત્યારથી જ હનુમાનજી અહીં પ્રસ્થાપિત થયા. તો ચાલો દર્શન કરીએ અરવલ્લીમાં બિરાજતા સાકરિયા હનુમાનના. સૂતેલી મુદ્રામાં રામ ભક્ત હનુમાન. પાંડવકાલીન સમયમાં આ જ સ્થાન પર થઈ હતી 2 મહાબલીની મુલાકાત. અરવલ્લી જિલ્લામાં આવેલી વનરાજી અને સાકરી નદીના કિનારે આવેલું સાકરિયા ગામથી થોડે દૂર જંગલમાં સૂતેલા ભીડભંજન હનુમાનજીનું મંદિર, જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ પ્રાચીન ઐતિહાસિક સ્થળ સાથે રામાયણ અને મહાભારતની કથા જોડાયેલી છે. લોકવાયકા મુજબ આ સ્થળ પ્રાચીન કાળમાં હિડમ્બા વન તરીકે ઓળખાતો. અહીં પાંડવો વનવાસ દરમિયાન આવ્યા હતા તેના કેટલાક પુરાવા પણ અહીં જોવા મળે છે, જેના અવશેષો કલેશ્વરી જિલ્લો પંચમહાલ પાસેથી મળે છે. આ સ્થળનું જંગલ પણ કલેશ્વરી સુધી ફેલાયેલું છે. બીજી એવી લોકવાયકા પણ છે તે પાંડવો વનવાસ દરમિયાન અહીંથી પસાર થતા ત્યારે હનુમાનજી મહારાજ અહીં સૂતેલા હતા અને ભીમનો પગ હનુમાનજીની પૂંછ પર પડતા હનુમાનજીને ભીમે પૂંછ હટાવવા કહ્યું હતું. હનુમાનજીએ ભીમને કહ્યું હતું કે તે જાતે જ પૂંછ હટાવી લે, પરંતુ ભીમ પૂંછ ન હટાવી શક્યો અને ત્યારબાદ હનુમાનજીએ તેને પોતાના રૂપમાં દર્શન આપ્યા. ગુજરાતમાં એક અને ભારતમાં માત્ર 2 જગ્યાએ સૂતેલા હનુમાનજીની પ્રતિમાઓ સ્થાપેલી છે, જેમાં એક અરવલ્લી જિલ્લામાં અને બીજી ઇલાહાબાદના ત્રિવેણી સંગમ ખાતે હનુમાન દાદાની મૂર્તિની પૂજા થાય છે. ગુજરાતના મંદિરને ભીડભંજન હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે. અહીં મૂર્તિ પ્રગટ થયા બાદ તેની પ્રાણ પ્રતિષ્ઠા કરીને મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. અહીંયા હનુમાન જયંતિના દિવસે 100 થી વધુ યજમાનો મારુતિ યજ્ઞમાં બેસે છે અને હનુમાનજીને રીઝવવાનો પ્રયાસ કરે છે. હનુમાન જયંતિ હોય કે પછી મંગળવાર હોય, ત્યારે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. દૂર દૂરથી પણ ભક્તો હનુમાનજીના આ ધામમાં આવીને નતમસ્તક થાય છે. ગુજરાતનું એકમાત્ર સૂતેલા હનુમાનજીનું મંદિર હોવાથી અહીંયા ભક્તોની ભારે ભીડ ઉમટે છે. અહીં આવનારા તમામની મુશ્કેલીઓ ભીડભંજન હનુમાનજી દૂર કરે છે.
અમે અમદાવાદથી દર શનિવારે અહીંયા સાકરિયા ગામમાં આ હનુમાનજીના દર્શન કરવા આવીએ છીએ. આવી સૂતેલી મૂર્તિ અમે આજ સુધી ક્યાંય જોઈ નથી. અહીં અમને આવીને ઘણો બધો આનંદ થાય છે અને અમને અહીંયા મંદિર પર આ હનુમાન દાદા પર પૂર્ણ શ્રદ્ધા છે, પૂર્ણ વિશ્વાસ છે કે અમારી મનોકામના પૂર્ણ થશે. તેથી અમે દર શનિવારે, હું, મારા હસબન્ડ, મારા પરિવારવાળા બધા અમે અહીંયા હર શનિવારે દર્શન કરવા આવીએ છીએ. ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં સાકરિયા ગામના પાદરે આવેલું ભીડભંજન હનુમાનજી મંદિર એક અનોખું આસ્થાનું સ્થળ છે. અહીંયા દર શનિવારે અને મંગળવારે મોડાસા અને આજુબાજુના કેટલાય ભક્તજનો પગપાળા ચાલીને અને વ્હીકલ લઈને અહીંયા દર્શનાર્થી આવે છે. ખૂબ જ મહત્ત્વ ધરાવતી આ જગ્યા ભારત દેશમાં 2 જ જગ્યાએ સૂતેલા હનુમાનજીની મૂર્તિ છે અને ખૂબ જ ભક્તિભાવથી અહીં લોકો આવે છે. દર વર્ષે હનુમાન જયંતિના દિવસે અહીંયા 20 થી 25,000 માણસનો પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે. એમાં 100 થી વધુ જોડો આ યજ્ઞમાં બેસી અને આ ભક્તિનો અને દાદાના દર્શનનો લાવો લે છે. આ સાથે સાકરિયા ગામ પણ ગામના લોકો, વડીલો બધા ભેગા થઈ અને ખૂબ જ ઉત્સાહપૂર્વક આની ઉજવણી કરે છે. આ જ રીતે ભારત દેશમાં ખૂબ જ સ્વયંભૂ રીતે પ્રસ્થાપિત એવા હનુમાનજી દાદા બહુ એક અલગ પ્રકારનું આસ્થાનું સ્થાન ધરાવે છે. અહીં આવનાર માણસો ખૂબ જ શ્રદ્ધાથી આવે છે અને તેમની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. દેશ વિદેશથી પણ અહીં ઘણા લોકો આવી અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે અને દાદાના દર્શનાર્થે આવે છે. હનુમાનજી એ હિન્દુ દેવતા અને રામના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. તેઓ બળ, બુદ્ધિ, વિદ્યા અને ભક્તિના દેવતા મનાય છે. રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે. તેઓ અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે. વર્ષો પુરાણું આ મંદિર પહેલા સામાન્ય દેરી હતી. હનુમાનજીની છાતી સુધીની આ પ્રતિમા બહાર હતી. અહીં આદિવાસી ભક્ત સેવા કરતા અને તેને સ્વપ્ન આવતા ખોદકામ કરી સૂતેલા હનુમાનજીની આખી પ્રતિમા બહાર કાઢી, જે દિવ્ય અને ચમત્કારિક છે. મંદિર પાસે વણઝારી વાવ પણ જોવા મળે છે. અહીં દર શનિવારે તથા મંગળવારે દર્શનાર્થીઓ પરિવાર સાથે દૂર દૂરથી આવી દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને પોતાની માનતા ફળીભૂત થતા અભિભૂત થાય છે. આ મંદિરમાં ચૈત્રી પૂનમના મેળામાં મારુતિ યજ્ઞનું વિશેષ આયોજન થાય છે, જેમાં હજારો ભાવિકો જોડાય છે. આ ભવ્ય અને રમ્ય સ્થળ આપણા ઇતિહાસ અને ધર્મની ઝાંખી કરાવે છે. ગુજરાતમાં એકમાત્ર સૂતેલા હનુમાનજીની મૂર્તિના દર્શનનો લાભ ભક્તો અચૂક લે છે. હનુમાનજી અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા છે. ભક્તોના સંકટનો નાશ કરે છે, કુમતિનું નિવારણ કરે છે. ભૂત પિશાચ હનુમાનજીની કૃપાથી દૂર ભાગે છે. હનુમાનજીનું સ્વરૂપ કપી સમાન છે. હનુમાનજીને આંકડાનો હાર, સિંદૂર તથા તેલ ચડાવવાનો મહિમા છે. ત્યારે એવા હનુમાનજીના ધામમાં ભક્તો આવીને હનુમાનજીના ગુણગાન ગાય છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.